લા અમરાનું ખર્ચા હે અમરાના ઘરવાળા હશે પાટા બાંધ્યા શું પણ તું તને પૂછ્યું એટલો જવાબ આલ હારતો નહીં હમણાં બાવ એમ નાખ્યો તો તમને અમરાનું ખર્ચા હે અમરાનું ઘર અમને જ બાંધીને બેઠા છીએ. અમે તું જેને ખબર રાખે પૂછ્યું એટલો જવાબ આલ કીધું નહીં તને આવી દાદાગીરી નહીં કરવાની. એટલે ખબર નહીં પડતી એક વાર કીધું કે અમરાનું ખર્ચા કે પૂછ્યું એટલો જવાબ આલ કીધું નહીં કે અમરાનું ખર્ચા બોલ એ ભાઈ બહુ મેટર થઈ જાય હો. તને કીધું ને કે અમરાનું ખર્ચા એટલું ખબર નહીં પડતી એક વાર કીધું કે અમરાનું ખર્ચા તું એક વખત અમરાનું ખર્ચા હે એ પૈસા પણ મારો શું લેવા આવે મરાય નહીં. પેલા પૂછો શું કામ હે એમ તો પૂછો મારે તમારે. કામ હે એને લગતે પૈસા લેવાના હે ગાલ લાલ કરી નાખે હમણાં મારા સંબંધની બોલ મારી જોડે ઈ પૈસા વ્યાજવા લઈ ગયો હે હાલતો નહીં ને ગામ છોડીને જતો રહે ગમે તે ગામનો હોય. હે તું ક્યાં ગામનો હે એમ કે પેલા ફોન મારો ઉપાડતો નહીં હું ગમે તે ગામનો તને પૂછ્યું એટલો જવાબ આલ મને મારા ગામમાં આવીને દાદાગીરી કરવાની હમણાં 10 જણા બોલે ને અલા, ભૂકા અલા, કટાઈને અલા, બોલે. અલા, શું હે? દોહા, આ છોકરાજી જો આ 12 ગામનો હે આપણા ગામમાં આવીને દાદાગીરી કરવાની. દાદાગીરી મેં પૂછ્યું એને શાંતિથી કે અમરાનું ખર્ચા હે હમણાંનું ખર્ચે ગોતી લે ને દાદાગીરી કેમ કરે હે ટણી સની કરો હો અને આ ડોહાને સમજાવી દો એમના મનમાં કે ડોહા હે એટલે નહીં મારે ડોહાને મારી વળી આભાર તમે બાંધા આવીને દાદાગીરી કરો છો તમે નહીં. બીજી વાત ના કરશો કીધું ને કે અમરો ચાહે તમે અમરાને લઈને આવો બરોબર મારે અમરાનું કામ હે પૈસા મારે લગતા લઈ ગયો હે તો ફોને નહીં ઉપાડતો કઈ જવાબે નહીં આપતો ઓય પણ સીધી રીતે કહેતો તને મને તમારી ગામમાં કોઈ એવો નહીં કે મારી સામે પડી કે બરોબર આપણે હેડો બહુ મગજમારી નહીં કરી મગજમારી પૈસા નહીં કરવાની બહુ તમામ એવું દાદાગીરી થતા ને કરવાની બેને નહીં. મારીશ બેને દાદો થઈ ગયો ને તારો દાદો દાદો થઈ ગયો, અમે દાદો બતાવી દેવું. ઉતારી દેવું. તમતાર જેટલા લાગો એટલે લઈને આવજો અમે જો. દાદા લઈને આવશું, કાઢી નાખવું હોય. હું ચોકમાં ઊભો તમતાર આ જેટલા લાગો છોકરાજી એટલે હે, લઈને આવજો. આપણો. દાદાએ હાલો, રાખ્યું. ફૂંકાજી. મારી હમ પાવર કરે છે એમને ખબર નહીં હજુ અંધારું થયું રાત થઈ તો મારા વિડીયો હજુ મળ્યો નહીં અને પૂછવા પડશે ગમે તે ફૂંકાજી, હા બોલો. આ મને લાગે છે કે હમણાંના કામ એવું લાગે છે ને એટલે આ કાયો થયેલો મારો. એટલે આ પૈસા લીધા છે અને આ વ્યાજ વાળો છે હા. ઉત્તર જતો નહીં હોય ભીરો થતો નહીં હોય બરાબર હા હા એટલે અમરાના કામ સારા નહીં. હમણાં બરાબર નું બૂચ માર્યું છે. આપણે અમરાને લગ લગાવીને કે આ ગામ ભાઈ મારી જાય હા અમને મારી જાય તારા લીધા મારે માર ખાવી પડે તો લીધે આપણે માર ખાવાની. તાણે હા એટલે વાતચીત કરી હમણાં હેડો આથી થકવાનો હોય અમરાને કહો તાણે માર્ગમાં હાચી પડી લાન ઘરે લઈ જઉં આ તો દોસ્તીએ પ્રોગ્રામ કરવા ગોટાનું બનાવવાની છે આ તો મજા આવવાની મજા ડોસી દાદી થઈ જાય આ તો કે મારા ઓલા ભજીયા બનાવશે ડોસીને બે ખાવું બેઠા બેઠા લો માઠી તો લઈ જાવ દે તે દાદી હાથ તો ભજીયા બનાવવાની મારા ઓલે તો બહાર તો નહીં હવે આડો આવે એ અમરાનું ખર્ચા છે અમરાન કર ઈ રહ્યું વાહમાં પર ચાકળ વાહમાં ચિયા વાહમાં ઈ અમારા વાહમાં તને ખબર છે વાહમાં ચાકળ મને ચાકળ ખબર છે પણ તું શું કરવા આવ્યો છે મેં તને કીધું એટલું જવાબ આલ કે અમરાનું ખર્ચા છે લા ખર્ચા છે એમ કે તું છે હે છે ગામનો પેલા કે તું ગમે તે ગામનો તાર શું કામ છે તાર નામ શું છે ભમરો ભમરો હશે તારા ઘરનો હું ગમે એને ભમાવું ખબર નહીં તું ભમાતો છે તારા ઘરનો અમારા ગામમાં એકદમ ભમાવા બધે એટલે તને કીધું એટલો જવાબ આલેલા ખબર નહીં પડતી ના પડતી પાવર વાળો છે તારા ગામમાં બીજા ગામમાં તો પાવર ખબર નહીં પડતી તને કીધું ને કહો કે અમરાનું ઘર કે તમારા ગામમાં એકલા પાવર છે અમારા ગામમાં પાવર અરે અમારા ભાઈને બોલાવ રે તારા ભાઈને બોલાવ ચા બીઓ તારા ભાઈથી હાલત બોલાવ હા બોલાવ તારા ભાઈને બોલાવ આજ બેઠો તમ તાર બોલાવ ફોન કરી હાલો કડવા લા જલ્દી આવજો બાલો આવીને મને ધમકાવે હે આપણા રસ્તામાં જલ્દી રસ્તામાં મને તો જબર માર્યો આને તો આ જલ્દી હા તું ફોન મેલ આ જોઈ લો આ પાણીનું ચકલું પછી હમું કરું તું ફોન મેલ હું આવું પેલા હમલાનું પાણી માપી લો એનું પાણી કેવું હોય એનું પાણી કેવું હોય કે ધોકું નહીં એટલે આ લે એટલે આ એન ટાઈમે ને કરતું નહીં એન ટાઈમે ને કરતું નહીં આ તું મારા ભાઈ ચિલ્લિયાને મારી ગયો એ કયો હશે માથા ભારે મારા કડવાથી માથા ભારે કાપી ના નાખો મારું નામ કડવો મારા મોટા માથારો ચિયો પાછો આ ગામમાં હજુ તમને નહીં આવ્યો ઈ આવે રે તું રે એટલે આવા દે તમ તાર એ આ આજો શું હે આ રે તો એ ચમ પાવા કરે હે પાવર મેં એને શાંતિથી પૂછ્યું કે અમરાનું ખર્ચા છે તો પાવર મારી હમ તારા ભાઈ કરે છે એટલે બીજા ગામમાં આવીને પાવર કરવાનો હા હા કરવાનો એટલે બીક લાગે છે તારી હવે આ કડવો કાપી બીજી તને પોગરે ની હોય અલ્યા કડવા તું જતો રહે થી કડવો હોય કે ફળવો હોય તું જતો રહે થી
આખા વઢિયાર પરગણામાં ફરી પણ આ કડવા જેવા મોણા નહીં મળે માથા ભારે તારે. હવે આવા કડવા તો 70 હે અમારી જોડે, તને ખબર હે? હવે આ તારી નળીઓ બધી વીરી નાખી ટોકી હવે નળી જતો રે તું. આ ડેફરું હોય એટલું વધારે ઉપર ની વધાર્યું કેટલાને ભમાઈ દીધા હે. શું વધારે ઓવે. ઉભો નહીં થઈ એક તો બેહે એટલે. તને મારે ચમાને ઓલી ડોશીએ મને કીધું તું જા લાકડા લેતા આપડા ભજીયા બનાવીને હું આતો તો આમે બાઈક ભીટકાડે. એટલે લુખી દાદાગીરી કરી જ ચમ તે મારા ગામમાં હે દુખી દાદા લુખી દાદાગીરી ચમ કરી તું રે દાદાગીરી ચમ કરી અમરાને હવે પૈસા લેવા નહીં જવા, પણ આ તમારા બીનું પાણી વાપવું હે. મારો ભાઈ રહ્યો ને તમારા ડોન થી ઓળખાય, આજ તમારા બીનું પાણી આ વાપવું. બોલા તારા ધમાડિયા ને તમારે બોલાઈને આવું, બે જણા ઉભા રહેજો. ના ના તું ઉભો રાખો, બોલ ને. હવે આતાવથી શું કામ મારા ભાઈ આવો બોલ. હવે તે તારા ભાઈને બોલાવ, હું મારા ભાઈને બોલા. મારો ભાઈ રહ્યો ને એ ડોન થી ઓળખાય, તમારા ડોન થી ઓળખાય. તમને બે મહિને કેટલી મળીને બોલ્યા પણ બોલાય જા, તારા જેટલા આવે એટલા જા. ઉપર નાખે તારા રૂધી ફોન કોઈ ઉપર રહેજો, બે આકાના જાતા હોયથી. તારા રૂધી ફોન નાખી જ નાખે હમણે એના ડાલા મથા રે. તું ઘરે હેડ ડોશીના ભજીયા ખાઈને લાકડા લઈ લે. હવે ના આવે કડવાનું નામ વાપરીને. હા હાડો હાડો ભજીયા બનાવશે ડૂચી. ત્યાં તારા ભાઈ કડવાનું નામ વાપરે તો ભલભલી પબ્લિક બી જાય ને એ આવતું હશે અને આપણે ખાઈને આવીએ હાલ જ આવીએ. ખાઈને આવ્યો ભલે આવતો, આપણે તરત. બીક નહીં લાગતી કઈ એની. ગોટા ખાઈને તરત આવી જાય. એના ગોટા ઘરના છે ભાઈ આઈ. તું તરી નહીં રે ને માર ખાઈને. ના ના નહીં. હોવા ને આ ગોટા ખાઈ એવી જગ્યા રાખજે. આપણે પહેલું આવવાનું હતું, ખાધા પહેલું. ચમ સોગાજી? તમ તે પીજો હશે તારી. અરે ભલે પીજો છે જગાડશું. આ વગર વાકે માર ખાવાની કહો, આ લાલ ગાલ કરી નાખ્યા હે. પણ શું તો હમ ઉતર ના આલે ને તારી. હાલશે ચમ નહીં હાલે, નહીં હાલે તો હું બે તો ઠઠાઈ દઈશ. આપણે ના આ તો બધા માલે. વગરમાં કે આ બધા આવું બહાર કરે ના એટલે. આવીને માર. હા, હેલો. કા હેડી. હલો તે પડ્યો હશે કાં હા, તો પડ્યો. દેખાતો તો હે નહીં. અરે અમરા, એ અમરા, અમરા, અલે હુઈ ગયો શું ઉઠે ઉભો થા. ઉઈજો છું. વાગ તો અમારી બગાડી હતી. અલ્યા હું તો તે અમારી બગાડી બધાની. આ સોગાજી પૂછ. હું ખાટલો એક જ છે, હો ખાટલો એક જ છે. અમારે હું નથી. ઓ બેહો એ બારના મહેમાનના પૈસા કેટલા લીધા છે? ત્યાં મહેમાન બારનો મહેમાન પૈસા શું પૂરા લાયો હે? એવા તો હું ઘણા જોડે લાયો હું. ઓય આ ઓલો પૈસા મોટા લીધા. માથાનો છે ને બૂચ મારું. એ ભમરાને તો મેં જોયો તો તમારા જોડે ઉભો તો ને એવો હું બાઇક લઈને નીકળ્યો તો એટલે તો હું પી ના કે કોણા માં હોઈ ગયો. પણ તારા તો તારા લીધે આ અમારે માર ખાઈને તૂટી જવાનું. પણ તમારા હું લેવા દેવા વગરનું. હું લેવા તાણું તમે ફર ફર કરો ઘરે રહેતા હોય તો આ તો ભમરો હોય બાજુના ગામનો એમ જોડે મેં લીધા હતા. એમથી માથા ભરા જોડે લીધા હતા અમે. અને જેમ જોડે લઉં એની જોડે હું આવતો નહીં વરીને. વરણ ની હાલતો એટલે અમારે ખાવી પડે છે ગોદામાં. ઘરે પડ્યા રહેતા હોય તો તમે કામ ધંધે નહીં જવાનું? નીકળી પડો રોડ પર. હે સોગાજી? કોકના લઈને હાલવા પડે ને. હમણાં કોઈથી હાલતો જ નહીં વરી. તો પછી હંતા હોય ની ત્યાં જરૂર હોય. તારે હંતી હુઈ જાય એટલે બીજાને પછી ઉત્તર દેવાના ને. પણ તમે બહાર હું લેવા ઘરે પડી રહેતો હું કેમ ખોણામાં તમે બેસી પડ્યો? જઈએ. ઘરમાં જ પડી રહ્યા હું નહીં પડી રહેતો. ને તું તો લઈને હંતી જાય પછી. એ તો બરવાળા હોય ને એ આવું જ કરાય એટલે ગોત્યા રાખે ચીડ હું આટલે જ તો ના આવું. ખાવો એના ભેરો તું. જેના ને તેને બૂચ મારવા મેલી દે. જો અમારે તો આ એક વાર હવે સહન કર્યું હોય ને તો ભમરો જ જાય હે. અને તું એ ગાંઠ તો જઈશ ને ઓલા મટાડમ નાખી દઈશ ઉલાડી. વાત સાચી એ આ તો હજુ ઓય. કમરો જ છે હજુ તો તમે માણસો જોયા નહીં. આ ગાડીઓ લઈ લઈને આવશે ને ગાડી તો તમે ગોત્યા નહીં હટાવો બહાર બહુ ફરશો નહીં તમે. આમાં ફેંકી જાઓ. હોય. સોગાજી સાંભળો હવે. હા. હવે જો અમને કાંઈ ખરી થઈ તો સમજો કે તમારું આઈ બન્યું નહીં હમણાં. આપણે અમે નહીં છોડીએ કે એ નહીં? મારી જવાબદારી નહીં. જવાબદારી તો પછી અત્યારે લીધી. આખા ગામની જવાબદારી કે આમરો લઈને ના ફરે વાત કરો. જેના તેના બૂચ મારે હે. અરે કામ આપે થઈ જાય ને તો હમણાં એકલો કોઈ નહીં રે મારા કરંટ પાવર કરે તું. પાવર તો કરવો જ પડશે. આ કોટિયું મેલ તને કહું આ કોટિયું મેલ કમાવ કોઈ નહીં રે એકડે. પતાઈ દઈશ. એ હમણાં. એ સુકાજી જતા રહો ઘરે જતા રહો. એટલે આ પણ તું આ લેવા દેવા. હંતી જાય છે રો. આમાં તો હંતી જાવ ચમ કે અમારી મેટલું મોટું અમારી મેટલ તમે ના પડશો બહાર જતા રહો. તારી મેટલ બૂચ મારું હે. અમારી મેટલ બુશ મારું આની છે. બેટલમાં રમાડી દે તને બારે. ફુવાઈ દેતા નહીં એકલો આખું બગાડવા આવે. આવો તો જેટલાય જોડે દીધેલા મેં. તો આવતા ઘડી આવતા મારો મેર આવ. સોગાજી હા બોલો. હવે શું કહું? હા. હવે આવા તો 10 જણાના બૂચ મારે હશે ને બરાબર. આને તો કેટલાને બૂચ મારે નહીં આનાથી એક તો એક ચડિયા તો આવે બરાબર. અને આ તો આપણે પાંચે દાડા હરખા જાય ના. નહીં.
અને કોક દાડા હડીએ સડી જઈએ હા તો લેવા દેવા આગળ આપણે ઉપાધિ થઈ જાય બરાબર તો આનું બૂસ મરાવવાનું આજ હચોડું ફુલાડી દેવું બસ એને પકડાઈ જ દી અને ઓલો જે મળે ને જે ભાઈ આપણે મળ્યો તો ને આપણે ઢોલ માર્યો એને સી રૂબરૂ ઘર બતાવવું હોય બસ કે આ રહ્યું અમરાનું ઘર ભલે એને વહાં ખુલ્લે કરી નાખો બસ ઈ જ કરો બરાબર શોખમાં મળી જ જાહે આ બસ તણ એને મેલું હારા જડો તમ તારે આ મારું વૈજ્ઞાનિક ગ્રુપ આ